હેલો વિદ્યાર્થી મિત્રો. તો તમને પણ એવું લાગતું હશે કે સર છેલ્લા 2 મહિનાથી તમે ક્યાં ગાયબ થઈ ગયા? અમને તમારી સૌથી વધારે જરૂરત હતી. પરીક્ષાનો આ જે સમયગાળો હતો એમાં જ તમે મિસિંગ હતા. તો છેલ્લા 2 મહિનાની અંદર ઘણી બધી ઘટનાઓ થઈ. એક તો મેં મારું ઘર છે એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ કર્યું. આપણો જે સ્ટુડિયો છે યુટ્યુબનો સ્ટુડિયો એ એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ થયો. મને ખ્યાલ નહોતો કે મેં યુટ્યુબનો જે સ્ટુડિયો છે એ ડિસમેન્ટલ કરી દીધો. એના પછી ફરીથી ઇન્સ્ટોલ કરવામાં આટલો બધો સમયગાળો લાગી ગયો. પરંતુ હવે હું સેટ થઈ ગયો છું. આપણો જે સ્ટુડિયો છે એ પણ સેટ થઈ ગયો છે. સૌથી પહેલાં તો સોરી કે જ્યારે આ એક્ઝામનો જે સમયગાળો હતો છેલ્લા 2 મહિનાનો, જ્યાં તમારી પ્રિપરેશનની કહેવાય પીક પોઈન્ટ હતી, એ સમયે જ હું વિડીયો ન લઈ શક્યો કોઈક પર્સનલ રીઝનના કારણે, આ ઘર શિફ્ટિંગના કારણે. અને આ સ્ટુડિયો જે નવો બન્યો છે મારો, તમે અત્યારે જોઈ શકો છો. તો એના કારણે આ બધું એકસાથે બધું ભેગું થઈ ગયું અને જેના કારણે મારે 2 મહિના કંઈ જ કામમાં મતલબ કે કંઈ જ કામ નથી થયું. વિડીયો કે કંઈ જ લેક્ચર કે મેં કંઈક કોમ્પ્યુટર ઉપર જ નથી બેઠો. આ છેલ્લા 2-3 દિવસથી હું બેઠો છું. એમાં મેં તમારા જે એપ્રિલ મહિનાનું કરંટ અફેર્સ છે એ આપણી એપ્લિકેશનની અંદર અપલોડ કરી દીધું છે અને હવે ધીમે ધીમે આપણા લેક્ચર છે એ પણ સ્ટાર્ટ થઈ જશે. હું તમારા ઉપર છોડું છું કે હવે આપણે સ્ટાર્ટ ક્યાંથી કરવું છે, કયા વિષયથી સ્ટાર્ટ કરવું છે. સો આપણી જે ભૌતિક ભૂગોળ છે એને પૂરી કરું, કે જો તમે ઈચ્છતા હો, ઘણી બધી કોમેન્ટ્સ આવે છે કે સર તમે ઇન્ડિયન હિસ્ટ્રી, ભારતનો ઇતિહાસ છે એ શરૂ કરો, તો તમે કોમેન્ટ કરો. જેવી વધારે કોમેન્ટ હશે એ રીતના આપણે લેક્ચરની સિરીઝ છે એ સ્ટાર્ટ કરી દઈશું. તો મળીશું, જલ્દી મળીશું. અને હવે આપણે લાઈવ વિડીયો છે એ પણ હવે સ્ટાર્ટ કરવાના છે. તો ટ્રાય કરીશ કે આપણે 2 દિવસે કે દરરોજ લાઈવમાં પણ આપણે સાંજે મળીએ, જેમાં આપણે એમસીક્યુ કે એવું કંઈક સોલ્વ કરીએ. તો મળતા રહીશું હવે રેગ્યુલર બેસિસ ઉપર. થેન્ક યુ એન્ડ સોરી અગેન.